આ જે લાલજી દેસાઈએ જે જાહેરાત કરી હતી એની વિગતો આપણે જોઈ શકીએ છીએ કે કેટલા પ્રમાણમાં ડ્રગ્સ મળે છે અને બધી એમણે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. તો કોંગ્રેસ વારંવાર આરોપ મૂકી આવે છે ઉડતા ગુજરાત એ ભાજપની મોટી ગિફ્ટ છે. હેરોઇન, કોકેઇન, મેન્ડ્રેક્સ, ડ્રગ્સ વગેરે આવે છે. આ બધા જ આંકડાઓ એમાં આપવામાં આવ્યા છે અને બાળકો સહિત ઘણા બધા રાષ્ટ્રીય સર્વે જે એક થયેલો હતો એમાં ગુજરાતમાં 2018ના આંકડા પ્રમાણે 17,35,000 પુરુષો ડ્રગ્સના બંધાણી હતા અને 1,75,000 મહિલાઓ ડ્રગ્સ લેતી હતી. એ આ 7 વર્ષ પહેલાની. 7 વર્ષ પછી તો આમાં અનેક ગણો વધારો થયો છે. તો આ ડ્રગ્સનો કારોબાર ફૂલો ફાયલો કેમ છે છેલ્લા 25 વર્ષથી? એનું કારણ શું છે? વર્ષે 5,000 કિલો પ્રમાણે જો ડ્રગ્સ ગણવામાં આવે તો સરેરાશ પ્રમાણે જો ગણવામાં આવે તો 25 વર્ષમાં 1,25,000 કિલો જેટલું ડ્રગ્સ ગુજરાતમાં આવ્યું હોઈ શકે છે અને 10,000 કિલોની જો એવરેજ ગણવામાં આવે તો 2,25,000 કિલો ડ્રગ્સ પકડાયું હોઈ શકે છે. આવો એક અંદાજ. અને 2024માં જે ડ્રગ્સ પકડાયું હતું એમાં અલગ અલગ પ્રકારે બંદરો ઉપરથી જે પકડાયું હતું, અદાણીના મુન્દ્રા બંદર ઉપરાંત વેરાવળ બંદર, પોરબંદરની જગ્યાએ પોરબંદર પાસે લગભગ 4 વખત પકડાયું હતું. અરબી સમુદ્રમાં 175 કિલો પકડાયું હતું. કચ્છ ક્રીકમાં પકડાયું હતું. કચ્છના જખો કે જે આ કચ્છની જે બંદર આવેલું છે, મુન્દ્રા બંદર આવેલું છે એનાથી થોડું આગળ.